કક્ષામાં ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય. મિત્રો, છઠ્ઠા વિજ્ઞાનમાં આપણે ઘણા બધા ચેપ્ટર્સ છે કમ્પ્લીટ કરી લીધા છે. 1 થી 8 ચેપ્ટર 13, 14 અને 15. 1 થી 8, 13, 14, 15 અને 16. હવે 9મું ચેપ્ટર ચાલુ છે. તો 9મા ચેપ્ટરની અંદર મિત્રો આપણે સજીવો અને તેની આસપાસ યાદ રાખવાના મુદ્દા લખીએ છીએ. સાથે સાથે રફબુકમાં ચાલો લખતા જાઓ. લખો. ગઈકાલે આપણે ટોટલ મુદ્દા કરેલા છે 1, 2, 3, 4, 5, 6 અને 7. 8મો મુદ્દો, પર્વતીય વિસ્તારમાં પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના. પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના, ડાળીઓ ઢળતી. પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના, ડાળીઓ ઢળતી. એટલે આ રીતના ન હોય, આમ ઢળતી ડાળીઓ એટલે બરફ પડે એટલે શું થઈ જાય, ત્યાં લપસી જાય. ડાળીઓ ઢળતી અને પાંદડા સોય આકારના હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. તેમજ પર્વતીય વિસ્તારમાં રહેતા હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોવાથી ઠંડીથી તેનો બચાવ થાય છે. 9મો મુદ્દો, ઘાસના મેદાનના વિસ્તારોમાં રહેતા હરણને શિકારી પ્રાણીથી બચવા માટે દોડવાની ઝડપ મહત્વની બને છે. ફરીથી મુદ્દો, ઘાસના મેદાનના વિસ્તારોમાં રહેતા હરણને શિકારી પ્રાણીથી બચવા માટે દોડવાની ઝડપ મહત્વની બને છે. 10મો મુદ્દો, જલીય નિવાસ સ્થાનોમાં વસતા પ્રાણીઓને પોતાની જાતને પાણીમાં રહી જીવન ટકાવી રાખવું મહત્વનું છે. તે જ મુદ્દામાં છે, જલીય વનસ્પતિઓમાં મૂળ બહુ ઊંડા જતા નથી. જલીય વનસ્પતિઓમાં મૂળ બહુ ઊંડા જતા નથી. પર્ણો મોટા, પર્ણો પર ચીકણો સ્ત્રાવ થાય. પોલો પર્ણદંડ વગેરે જેવા લક્ષણો
હોય છે. પોલો વર્ણદંડ વગેરે જેવા લક્ષણોથી અનુકૂલિત હોય છે. તો મિત્રો આજે આપણે યાદ રાખવાના મુદ્દા 8, 9 અને 10 આ ત્રણ મુદ્દા જ કરેલા છે, જે તમારે તમારી બંને વાક્ય અને લઘુમુખ બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખી નાખવાના છે. બરાબર સમજાણું? ચાલો મિત્રો, તો મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.